subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अम्बे मातनी जय 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 अम्बे मातनी जय दुर्गा मातनी जय अम्बे मातनी जय दुर्गा मातनी जय अम्बे मातनी जय काली मातनी जय अम्बे मातनी जय काली मातनी जय 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 बोलो आनंद अम्बे 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 मातनी जय
મધ્યાંતરે આપણે કથાને વિશ્રામ આપ્યો ત્યારે માં જગદંબા સ્વરૂપ ધારણ કરી અને ખૂબ સરસ ગાયન કરે છે. એનાથી મોહિત થઈ ચંડમુંડ છે એ શુંભને સમાચાર આપે છે કે ખૂબ સુંદર સુંદરી તમારે લાયક છે, તમે એમની સાથે વિવાહ સંસ્કાર કરશો તો આ ત્રણેય લોકમાં કોઈ નથી એવા થઈ જશો, એવી સુંદરી છે. એ વચનો સાંભળી અને શુંભ પોતાની સામે બેઠેલા સેવક સુગ્રીવને કહ્યું, એમાંય છે એ પાત્ર કે હે સુગ્રીવ, તું જા અને જઈને તે સ્ત્રીને મારા વિષયમાં બતાવો. સુગ્રીવ નામનો એ દૈત્ય છે એ ત્યાં ભગવતીની પાસે જાય છે અને શુંભની બધી વાત કરે છે કે આમ પરાક્રમી છે, આમ છે, આ છે, ખૂબ વખાણ કરે છે અલંકૃત ભાષામાં. પરંતુ માં ભગવતી અડગ રહીને કહે છે કે સ્વયં શુંભને મારી પાસે મોકલો, હું ત્યાં ન આવું. એ સમાચાર લઈ અને ગયો. શુંભને કીધું કે એમ કીધું તમે જાઓ તો થાય. ત્યાર પછી શુંભ છે એ ધૂમ્રલોચનને મોકલે છે. ધૂમ્રલોચન કે ધુવાડા જેવી જેની આંખો છે એ ધૂમ્રલોચન નામનો દૈત્ય છે. એ માને સમજાવવા માટે આવે છે, પરંતુ ભગવતી માં છે એને સમજાવવા માટે આવે છે. માતાજી કહે છે કે અહીંયા આવે, હું નહીં જાઉં. ત્યારે ધૂમ્રલોચન છે એ માતાજીને કાટાળું જે હથિયાર હોય રાક્ષસોનું એ લઈને મારવા દોડે છે. અને માં ભગવતીએ કાલિકાએ એક માત્ર હુંકાર કર્યો ને તો ધૂમ્રલોચનનો ત્યાં ત્યાં વધ થઈ જાય છે. માત્ર હુંકાર માત્રમાં ધૂમ્રલોચનને મારી નાખે છે માં જગદંબા, એનો વધ કરે છે અને ત્યાં ત્યાં ભસ્મ થઈ જાય છે. ત્યાર પછી શુંભ ને આ સમાચાર મળે છે ધૂમ્રલોચનને તો એક હુંકારમાં મારી નાખ્યો. પોતાની સભામાં ચંડ અને મુંડ નામના એક ખૂબ શક્તિશાળી બે દૈત્યો છે એને માં ભગવતી મોકલે છે, હવે તમે જાઓ અને એને પકડીને લઈ આવો કે મારી પાસે. ચંડ મુંડ આવે છે માં જગદંબા પાસે અને લલકારે છે કે હે સુંદરી, તે અમારા ધૂમ્રલોચનને મારી નાખ્યો બોલાવા આવ્યો હતો ને હવે અમે તને મારવા માટે આવ્યા છીએ, તો સાવધાન થઈ જા. માં જગદંબા તો રણચંડી બની છે. ચંડમુંડ સાથે મહાભયંકર યુદ્ધ કરે છે. માં જગદંબાએ ચંડમુંડને પછાડીને મારી નાખ્યા છે. ચંડમુંડનો પણ સંહાર કર્યો માં જગદંબાએ. ત્યાર પછી રક્ત બીજ આવે છે. મહિષાસુર એની સાથે જે રક્ત બીજ હતો કાલે આપણી કથામાં આવ્યો હતો, રક્ત બીજને મોકલે છે શુંભ કે હે રક્ત બીજ, હવે તું જા જોઈ યુદ્ધ કરવા માટે. રક્તબીજ માં ભગવતી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો
તો માં ભગવતી અને રક્તબીજ વચ્ચે ભયંકર યુદ્ધ જામે છે. એટલું બધું ભયંકર યુદ્ધ છે, એમાં માં રક્તબીજને તલવારના ઘા મારે છે, ત્રિશુલના ઘા મારે છે. એના શરીરમાંથી લોહીના ટીપા જમીન ઉપર પડે તો એમાંથી અસંખ્ય રક્તબીજો બીજા એના જેવા જ શક્તિશાળી ઉત્પન્ન થતા જાય છે. માતા એનો સંહાર કરતી જાય છે. પણ આ રક્તબીજના શરીરમાંથી જેટલા ટીપા લોહીના પડે છે ને એટલા બીજા રક્તબીજો ઉત્પન્ન થતા જ જાય છે, થતા જ જાય છે. ઘણા સમય સુધી આ બધા રક્તબીજોનો વધ કરતા રહ્યા. અને ત્યાર પછી માં જગદંબા કૌશિકી કાલીને કહે છે કે હે માં, હવે તું ચંડી ચામુંડા બન અને આને હું જે ઘા મારું છું ને એના ઘામાંથી લોહી જે નીચે પડે છે ને એ લોહીને જમીન ઉપર પડવા નહીં દેતી માં. અને ત્યારે આ કાલિકા છે એ ચામુંડા બને છે અને માં કૌશિકી છે એ રક્તબીજ સાથે મહાભયંકર યુદ્ધ કરે છે. અને કાલિકા એનું જે લોહી પડે છે એને પોતાના શ્વાસથી પોતે પી જાય છે અને રક્તબીજનો માં સંહાર કરે છે, રક્તબીજનો પણ વધ કરી નાખે છે. એ યુદ્ધ જોઈ અને દેવતાઓ ભયભીત થઈ ગયા હતા કે આવા અસંખ્ય રક્તબીજો ઉત્પન્ન થાય છે તો આને કેવી રીતે મારશે માં? પણ આ તો માં જગદંબા પરાંબા છે. રક્તબીજનો પણ વધ કર્યો માં ભગવતીએ. અને એ સમાચાર શુંભને મળ્યા. એ સમાચાર સાંભળી અને શુંભ નિશુંભને મોકલે છે. કેમ કે શુંભ ને નિશુંભ આ બંને ભાઈઓ છે. કે નિશુંભ, હવે તમે જાઓ. આ રક્તબીજ જેવો મહાશક્તિશાળી દૈત્ય હતો તો એને મારી નાખ્યો તો આ કોઈ જેવું તેવું પાત્ર નથી. નિશુંભ જાય છે, એનો પણ વધ કરે છે અને છેલ્લે શુંભ વધે છે. એ માં સાથે યુદ્ધ કરવા માટે આવે છે. મહાભયંકર યુદ્ધ શરૂ થાય છે. માં જગદંબા ત્રિશુલ લઈને મારે છે તો શુંભ મરતો નથી. ઇન્દ્રનું વજ્ર લીધું માએ તો પણ મરતો નથી. ગદા લીધી, ગદાથી પ્રહાર કરે છે તો પણ શુંભ છટકી જાય છે. માં જગદંબાએ પોતાના પરાક્રમથી બધા શસ્ત્રોનો એક સાથે ઉપયોગ કરી અને શુંભના અસંખ્ય ટુકડા કરી નાખ્યા અને શુંભનો વધ કર્યો છે. બોલો દુર્ગા માતની, રણચંડી માતની. આમ માં જગદંબાએ શુંભ નિશુંભ સહિત એના જે દૈત્ય ગણો છે એનો વધ કર્યો છે. કેમ કે આ શુંભ અને નિશુંભ છે એ મહાબળવાન હતા. બધા દૈત્યોને હરાવી અને પરેશાન કરી મૂક્યા હતા. માં જગદંબાએ આ શુંભ નિશુંભ સહિત રાક્ષસોનો વધ કરી અને ત્રણેય લોકને સુખાકારી કરાવી છે. દેવલોકને, સ્વર્ગલોકને અને મૃત્યુલોકને. એવી માં પરાંબા છે. અને દેવતાઓ માં જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા છે કે હે જગદંબા, તે ફરી આજે અમને બચાવ્યા છે. અને હે માં જગદંબા, અમે આપને પ્રાર્થના કરીએ ત્યારે આવી રીતે જ અમારી રક્ષા કરતા રહેજો, અમારા ત્રણેય લોકની રક્ષા કરતા રહેજો. ન તાતો ન માતા ન બંધો ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન મોચેતમેવ ગતિસ્વં ગતિસ્વં ત્વમેકા ભવાની ન જાનામિ દાનૌ ન
જગદંબાની સ્તુતિ કરી અને પ્રસન્ન કરે છે દેવતાઓ. અને આ બધા રાક્ષસોનો વધ કરી અને મા જગદંબાએ બધા દેવોને આશીર્વાદ આપ્યા છે કે ગમે ત્યારે તમારે સંકટ હોય ત્યારે પધારજો. અને મા જગદંબાને બધા દેવતાઓએ પુષ્પથી વધાવ્યા છે. બધા દેવતાઓ મા ભગવતીની પૂજા કરવા લાગ્યા છે કે હે જગદંબા આપ પ્રસન્ન રહેજો અને નિત્ય ત્રણેય લોકની રક્ષા કરતા રહેજો. આવી પ્રાર્થનાઓ કરી છે દેવતાઓએ. મા જગદંબા ત્યાર પછી પોતાના ધામ મણિદ્વીપ પધારે છે. શુંભ નિશુંભને માર્યા ત્યાર પછી વેદવ્યાસજી કહે છે કે હે રાજન, હે જન્મેજય, જે દાનવો મારવામાં બચી ગયા હતા ને એ દાનવોએ પણ મા ભગવતીને પ્રણામ કરી પોતાનું અભિમાન ત્યાગી દીધું, એના ચરણોમાં નમસ્કાર કર્યા હતા. અને ત્યાંથી એ પાતાળ લોકમાં વયા ગયા હતા, કેમ કે ત્યાં બચવું પડે. પાતાળ લોકમાં એનો વાસ છે રાક્ષસોનો, દૈત્યોનો. તો બચા એ બધા પાતાળ લોકમાં ગયા. અને ભગવતી દેવીનું ઉત્તમ ચરિત્ર છે, એ રાક્ષસોનો વિનાશ કરવા વાળું છે અને દેવતાઓની રક્ષા કરવા વાળા છે. જે મનુષ્ય પ્રેમપૂર્વક ભક્તિથી આ ચરિત્રનો જો પાઠ કરે, આ દુર્ગા સપ્તસતી માં આ ચરિત્ર છે શુંભ નિશુંભ વધ ચંડી પાઠમાં દેવી ભાગવતમાંથી લેવામાં આવ્યું છે. આનો જો દરરોજ પાઠ કરવામાં આવે તો મનુષ્ય પરમ પદને પ્રાપ્ત કરે છે. કે શૃણવંતી ચ સદા ભક્ત્યા તે કૃતાર્થા ભવંતી અપુત્રો લભતે પુત્રાન નિર્ધનશ્ચ ધનમ બહુ. કે આ નિત્ય પાઠ કરે તો નિશ્ચિત જ પરમ પદને પ્રાપ્ત કરે. અને આ આખ્યાનને સાંભળવા કે વાંચવાથી પુત્ર રહિત હોય એને પુત્રની પ્રાપ્તિ થાય છે, ધનહીન હોય એ ધનવાન બને છે, અને રોગીને બધા રોગોમાંથી મુક્તિ મળે છે. બોલો નવદુર્ગા માત. ત્યાર પછી આપણે આગળની કથા છે એ રાજા સુરથ અને સમાધિ વૈશ્યની કથા છે. વ્યાસજી કહે છે કે હે રાજન, સ્વરોચિશ મન્વંતરમાં સુરથ નામના એક પ્રજાપાલક રાજા હતા. એક રાજ્ય કરતા હતા. એક વખત ડાકુઓએ આક્રમણ કર્યું એના ઉપર, સુરથ રાજા ઉપર, અને એમનો જે કાંઈ ખજાનો હતો, ધનમાલ હતો, એ બધું લૂંટી લીધું. એમાં રાજાના જે માણસો, વિશ્વાસપાત્ર માણસો હતા, એ પણ ફૂટી ગયા હતા. એના કારણે રાજાનું બધું લૂંટાઈ ગયું, રાજપાટ સહિત. એના જે માણસો હતા એ પણ વિરોધી થઈ ગયા. અને ત્યારે પછી તો રાજાને મારી નાખે. તો રાજા બચવા માટે ઘોડા ઉપર સવાર થઈ અને જંગલમાં નીકળી જાય છે. જંગલમાં જાય તો ત્યાં સુમેધ મુનિનો એક પવિત્ર આશ્રમ હતો. રાજાએ ઘોડાને એક ઝાડ સાથે બાંધી અને તે સુમેધ મુનિના આશ્રમમાં જાય છે. અને સુમેધ મુનિ આ રાજાને જોવે છે તો સુમેધ મુનિ એનો પરિચય
પૂછે છે કે રાજન આપ કોણ છો? ત્યારે રાજા છે એ પોતાનો પરિચય આપી અને પછી પોતાની જે કાંઈ આપવીતી છે એના ઉપર જે આ સંકટ આવ્યું છે, લૂંટાણો છે રાજપાટ સહિત, એ આખી આપવીતી કહે છે. અને ત્યારે સુમેધ મુનિ એને કહે છે કે મહારાજ, આપ શાંત થઈ અને અહીંયા બેસો અને પછી વાત કરો. બેસી અને રાજા છે એ મુનિને પ્રાર્થના કરે છે, હે મહારાજ, હું આપના શરણમાં આવ્યો છું, આપ મારી રક્ષા કરો. સુમેધ મુનિ કહે છે કે નિર્ભય, તું નિર્ભય થઈ જા, અહીંયા તું સુરક્ષિત છે, અહીંયા આપને કોઈ પ્રકારનો ભય નથી. અહીંયા અમારી પાસે જે કાંઈ કંદમૂળ છે, ફળ છે, એ ખાય અને ખૂબ આનંદથી આપ અહીંયા રહો. સમય આવશે ત્યારે બધું થઈ જશે. તો રાજા સુખ અને શાંતિપૂર્વક ત્યાં રહેવા લાગ્યો અને સાત્વિક જીવન જીવવા લાગ્યો. અને ઘણો સમય આશ્રમમાં પસાર કર્યો. એક દિવસ એ બેઠો હતો ને એને એના રાજ્યની ચિંતા થવા લાગી કે મારી પ્રજા શું કરતી હશે, મારું રાજ કેવી રીતે ચાલતું હશે. આ ડાકુઓએ કબજો જમાવ્યો છે, પ્રજા તો દુખી હશે ને. રાજાનું કર્તવ્ય પણ છે કે પ્રજાની ચિંતા કરવી. એમાં વેદનો પણ સિદ્ધાંત છે. એ ચિંતા કરતા બેઠા હતા. રાજાને સુનમુન જોઈ અને આશ્રમ પાસે એક વેપારી આવે છે, વૈશ્ય છે. એનું નામ હતું સમાધિ. બહુ વિસ્તૃત અને જ્ઞાનવર્ધક કથા છે કે માતાજીની ઉપાસનાથી કેવી પ્રાપ્તિઓ થાય છે. અને વૈશ્ય છે એ પોતાના પરિવારનું પાલન પોષણ કરી નહોતો શકતો. પેલા એનો વેપાર સારો ચાલતો હતો, તો ઘરે એને બધા સાચવતા હતા. પછી વૃદ્ધ થયો, વેપાર કરી શકતો નથી, કમાણી કરી શકતો નથી. તો ઘરના લોકોએ જ એને કાઢી મૂક્યો. એ તો કમાણી કરે જ સારું લાગે ને. આમાં જ્ઞાન છુપાયેલું છે. અને એના કારણે એ સમાધિ વૈશ્ય પણ આ સુમેધ મુનિના આશ્રમે આવી જાય છે. ચાલો આપણે હવે આ ઋષિની સેવા કરીએ, અહીંયા જે કાંઈ કંદમૂળ ફળ ખાવા મળે એ ખાય અને ઋષિની સેવા કરીને જીવન પસાર કરીએ. રાજાએ આ સમાધિ વૈશ્યને એનો પરિચય પૂછે છે. ત્યારે સમાધિ વૈશ્ય કહે છે કે હું એક વેપારી છું, મારા પરિવારના લોકોએ ધનના લોભના કારણે મને કાઢી મૂક્યો છે. હું મારા પત્ની, મારા પુત્રના મોહમાંથી અત્યાર સુધી મુક્ત નથી થઈ શક્યો. મને હજી પણ એના પ્રત્યે લાગણી છે, મને કાઢી મૂક્યો છે. તોય રાજા સુરત અને સમાધિ વૈશ્ય બંનેએ વિચાર કર્યો કે આપણા બંનેની સમસ્યાઓ એક જેવી છે અને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો છે. રાજાને ડાકુઓએ લૂંટી લીધો છે, રાજ સહિત. તો બંને પરેશાન છે એક રાજ્યથી.
રાજ્ય મૂકી અને પરેશાન છે, એક ઘર મૂકીને પરેશાન છે. આપણે બેયની હાલત એક સરખી છે અને બે વિચાર કરે છે કે આપણા બંનેનું મન છે એ હજી પણ પરિવારમાં છે, એકનું રાજ્યમાં છે, એકનું પરિવારમાં છે, એમાં એનાથી છૂટી નથી શકતું. ત્યારે એ નિશ્ચય કરી લે છે કે હવે આપણે સુમેધ મુનિની પાસે જઈ એમની પ્રાર્થના કરીએ, આપણે એમની પાસેથી વિદ્યાની પ્રાપ્તિ કરીએ, એમની દીક્ષા લઈએ અને એની આજ્ઞા મુજબ એ જે રસ્તો બતાવે એ રસ્તે ચાલી અને આપણે આપણું જીવન હવે પૂર્ણ થતું હોય તો પૂર્ણ, અને કાંઈ જો એમાંથી મળતું હોય તો એ પાછું મેળવીએ. આવો વિચાર કરી અને બે સુમેધ મુનિની પાસે આવે છે. સુમેધ મુનિ પાસે આવી અને રાજા સુરથ કહે છે કે હે મુનિવર, હે મહારાજ, આ સમાધિ વૈશ્ય છે એ આજે જ મારી પાસે આવ્યો. હું બેઠો તો આશ્રમ પાસે ત્યાં, અને એણે એનો વૃત્તાંત કીધો તો અમારા બંનેની સ્થિતિ છે ને એ એક જેવી છે. કૃપા કરી અને અમને આ દુઃખના ભવસાગરમાંથી મુક્ત કરો. અમે બંને દુઃખી છીએ. એક ઘરેથી દુઃખી છે, એક રાજપાટથી દુઃખી છે. ત્યારે વ્યાસજી કહે છે કે હે રાજન, હે જન્મેજયજી, રાજાનું એવું પૂછવાથી સુમેધ મુનિએ એમને ખૂબ સુંદર ઉપદેશ આપતા કહ્યું. સુમેધ મુનિ રાજાને કહે છે, સુરથ રાજાને, હે રાજા સુરથ, માં ભગવતી બધા પ્રાણીઓના બંધન અને મોક્ષનું કારણ છે. એ જ બધા દેવતાઓની જન્મદાત્રી છે. બધા દેવતાઓની ઉત્પત્તિ પણ એણે જ કરાવી છે. ને બધી માયા એમને જ આધીન છે. આ જગતની જે કોઈ માયા છે એ બધી એને આધીન છે. એ મહામાયા જ્ઞાનીઓની પણ બુદ્ધિને મોહિત કરતી રહે છે. કે મહામાયેતિ વિખ્યાતા સર્વેષાં પ્રાણિનામિહ બ્રહ્મા વિષ્ણુ તથેશાન સ્તુરાશાહ વરુણો નીલઃ. એ મહામાયા જ્ઞાનીઓની બુદ્ધિને પણ મોહિત કરે છે. એમાંથી, એ મહામાયામાંથી કોઈ છૂટી નથી શકતું. સુમેધ મુનિ કહે છે કે હે રાજન, એક વખત બ્રહ્માજીએ ભગવાન નારાયણને કહ્યું કે હું આ જગતની સૃષ્ટિનો કર્તા છું અને એટલા માટે હું બધાથી મોટો છું. ભગવાન નારાયણ કહે છે કે બ્રહ્મદેવ, આપ પોતાને જ ઓળખો છો. આપ આપને પોતાને તો પેલા ઓળખી લ્યો. આપ તો મારી નાભી કમળમાંથી ઉત્પન્ન થયા છો. અને જ્યારે મધુ અને કૈટભે આપના ઉપર આક્રમણ કર્યું હતું તો ત્યારે જ મેં એ બંનેનો વધ કરી અને આપની રક્ષા કરી હતી. આ પ્રમાણે ભગવાન બ્રહ્મા અને નારાયણ વચ્ચે વિવાદ થયો. બંને એકબીજા સામે દલીલો કરવા લાગ્યા. બંને સામ સામે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. નારાયણ કે હું મોટો, બ્રહ્માજી કે હું મોટો. એ વાદ વિવાદ એટલો બધો વકરી ગયો
કે યુદ્ધની સ્થિતિ આવી ગઈ. અને એ જ સમયે જોત જોતામાં એક સુવર્ણનું વિશાળ શિવલિંગ પ્રગટ થાય છે કે જેના છેડા પણ દેખાતા નથી. એક છેડો આકાશમાં છે તો એક પાતાળને પણ વટી ગયો છે. આખા બ્રહ્માંડને ઢાકે એવડું મહાશિવલિંગ પ્રગટ થાય છે. અને શિવલિંગ પ્રગટ થાય છે તો આકાશવાણી પણ થાય છે આ બંનેને સંબોધીને કે આપ લોકો અંદરો અંદર વિવાદ ન કરો. આ શિવલિંગનો ઉપરનો ભાગ ક્યાં છે અને નીચેનો ભાગ ક્યાં છે, બંને છેડા ગોતો. અને જે પહેલા ગોતી લેશે તેને મોટા માનવામાં આવશે. કે લિંગસ્યાસ્ય પરમ પારમ અધસ્તાદુપરી ધ્રુવમ યો યાતિ યુવયો મધ્યે સર્વશ્રેષ્ઠો સદૈવહિ. આકાશવાણી થઈ. અને આ શિવલિંગનો છેડો જે ગોતશે ઈ મોટો. સશ્રેષ્ઠો વામ સદૈવહિ, સદૈવ મોટો ગણાશે. આકાશવાણી સાંભળી અને વિષ્ણુ ભગવાન છે એ પાતાળની તરફ જાય છે કે હું આનો છેડો ગોતી લઉં ઝડપથી. અને ભગવાન બ્રહ્માજી આકાશ તરફ જાય છે. અને ઘણો સમય સુધી ચાલે છે, દિવ્ય વર્ષો સુધી ચાલે છે, એનો ક્યાંય છેડો નથી આવતો. ભગવાન વિષ્ણુ પાતાળ તરફ જાય છે તો એ થાકી ગયા, ત્યાં ઉભા રહી જાય છે. એ પાતાળમાં એનો છેડો ન મેળવી શક્યા વિષ્ણુ નારાયણ. અને બ્રહ્માજી આકાશ તરફ ગયા છે. એ આકાશ તરફ જાય છે તો એને છેડો નથી મળતો, દિવ્ય વર્ષો સુધી જાય છે. આપણું એક વર્ષ એનો એક દિવસ, આવા દિવ્ય વર્ષો કલ્પો સુધી ચાલવું પડે ત્યારે થાય. એનો છેડો નથી આવતો. પણ બ્રહ્માજી ઉપરની તરફ ગયા ને તો ભગવાનના મસ્તક ઉપરથી એક કેવડાનું ફૂલ પડે છે અને એ નીચે ગતિ કરતું આવે છે. અને વચમાં બ્રહ્માજી એને પકડી લે છે. અને એને એમ થયું કે હું ઉપરના છેડે પહોંચી ગયો, એનો આ પુરાવો આપણી પાસે આવી ગયો કે ચાલો હવે જઈએ પાછા. પાછા આવે છે. આવી અને ખોટું બોલ્યા કે મને આ શિવલિંગનો અંત મળી ગયો છે, મેં આ શિવલિંગનો ઉપરનો છેડો મેળવી લીધો છે. અને પ્રમાણના રૂપમાં આ કેતકીનું ફૂલ, આ કેવડાનું ફૂલ છે એ હું ત્યાંથી ઉતારતો આવ્યો છું. આમ કહે છે કે આ કેવડો છે એ સાક્ષી છે કે એને પૂછી લ્યો આ કેવડાના ફૂલને કે મેં ઉપરનો છેડો મેળવી લીધો છે. અને ભગવાન નારાયણ પોતાની હારી સ્વીકારી લે છે, કેમ કે આ ફૂલ તો ભગવાનના મસ્તક ઉપર ચડાવ્યું હોય, ભગવાનની ઉપર ચડાવ્યું હોય તો કે આ ફૂલ લઈને આવ્યા એટલે ભાઈ આપણે માની લ્યો, સ્વીકારી લઈ કે તમે મોટા. અને ભગવાન નારાયણ બ્રહ્માજીની પૂજા કરવા માટે તૈયારી કરે છે. બધી એને તો તૈયારી કરી લીધી કે ભાઈ તમે મોટા છો અને મારે તમારી પૂજા કરવી જોઈએ. અને એ સમયે શિવલિંગથી ભગવાન શંકરજી પ્રગટ થઈ ગયા. અને એમણે બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્મન, આપ ખોટું બોલ્યા છો, આપ ઉપરના છેડા સુધી પહોંચ્યા નથી. આજથી આપની પૂજા જ નહીં થાય. અને ભગવાન શંકરે કેતકીના ફૂલને પણ કહ્યું કે તારો મારી પૂજામાં ક્યાંય પણ ઉપયોગ કરવામાં નહીં આવે, એટલા માટે શિવજીને આ ફૂલ ચડતું નથી. અને ત્યાર પછી ભગવાન શિવજીએ જે મુખથી બ્રહ્માજી ખોટું બોલ્યા હતા
એ મુખને શિવજી કાપી નાખે છે, ધડથી જુદું કરી દે છે, અને ત્યાર પછી બ્રહ્માજી છે એ ચતુર્મુખો બ્રહ્મા થાય છે. ત્યાં સુધી એને 5 મુખ હોય છે. તો ભગવાન ભોળાનાથ પ્રગટ થઈ અને સત્યને ટકાવી રાખે છે અને બ્રહ્માજીના એક મસ્તકનો છેદ કરી નાખે છે. બોલો શ્રી સાંબ સદા શિવ ભગવાનની, શ્રી ભાલેશ્વર મહાદેવની. આ છે ને ઈ શિવ તત્વની તાકાત છે, ઈ સત્યની તાકાત છે. ઈ ક્યાંય હરીફાઈમાં નથી આવ્યા હું મોટો કે નાનો. અને ભગવાનની આવી કૃપા છે અને એવા ભોળાનાથનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થયું છે. તો આપણે બધા મળી અને ઉપાડતા જાજો અહીંથી ભગવાનની એક ભાવથી સ્તુતિ કરીએ. શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ પાપો, દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના ભય હરનારા હો, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનો સદા કરનારા. તો મંગલમુખી તારી કળગથી શાંતિ આપો, દયા કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ સ્મશાનની ચોળીઓ, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ સ્મશાનની ચોળે, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ સ્મશાનની ચોળીઓ, સંગે રાખો સદા ભૂત ટોળી.
શ્રી ભાલેશ્વર મહાદેવ કી જય. આ પ્રમાણે આ વિવાદ થયો છે. આ સુમેદ મુનિ છે ને એ સુરથ રાજાને આ વાત કરે છે કે બ્રહ્મા અને વિષ્ણુ નારાયણ આ બંનેની વચ્ચે આવો વિવાદ થયો, એનું કારણ શું વિચારો જોઈએ. કે એને માયાએ છોડ્યા નથી કે હું મોટો સમજાય ને? આપ સમજી લ્યો કે માં ભગવતીની માયા છે એ ખૂબ પ્રબળ છે. બ્રહ્માજી અને વિષ્ણુજી આદિને પણ ચક્કરમાં નાખી દે છે. અને હે રાજા સુરત સમાધિ વૈશ, મારી મતિ પ્રમાણે મેં આપને દેવીનું મહાત્મ્ય કહ્યું છે. એની આપ ઉપાસના કરો કે આપના સર્વ મનોરથો છે એ સફળ થાય, તમારી જે ઈચ્છાઓ છે એની પરિપૂર્તિ થઈ જશે. અને મનુષ્યો માટે આ જગદંબાને જાણવાને એ તો બહુ કઠિન થઈ જશે. દેવતાઓ માટે પણ કઠિન છે. तो माँ जगदम्बा का पार पाना कठिन है. पार माने पामवाय कठिन છે. તો એની પ્રેરણા થાય ત્યારે થઈ શકે છે. આપણાથી એક ઈટ ન મુકાય, એની પ્રેરણા હોય તો મંદિર બંધાય, શિખરબંધ બંધાય, એની કૃપા હોય તો થઈ શકે. અને પછી સુમેદ મુનિ આ સુરથ રાજા અને સમાધિ વૈશ્ય છે એને ભગવતીની દીક્ષા આપે છે, શ્રીની દીક્ષા આપે છે. બંનેને ભગવતીનો મંત્ર આપે છે, એના કાન ફૂક્યા છે. એને આ સુમેદ મુનિને ગુરુ બનાવ્યા છે કે મા જગદંબાની પ્રાપ્તિ, મા જગદંબાની કૃપા પ્રાપ્ત કરવા માટે સુમેદ મુનિ પાસેથી આ બંને દીક્ષા લે છે. અને પછી સુમેદ મુનિ એને કહે છે કે ભગવતીની વિધિવત પૂજા કરવી. માં ભગવતીની સ્થાપના કરી અને એના અનુષ્ઠાનાત્મક કર્મ કરજો. એમાં જુવારાનું ખૂબ મહત્વ છે. એમાં દુર્ગાનો વાસ છે અને પવિત્ર છે, શીતળ છે. માની છાયા છે ને એ પણ શીતળ હોય. આમાં દેવી ભાગવતમાં જ લખ્યું છે કે આ જુવારા એટલા શીતળ છે કે કદાચ કોઈને મગજમાં ગરમી ચડી ગઈ હોય તો એને જુવારાનો રસ પાવામાં આવે તો એ ગરમી ઉતરી જાય. સાત્વિક છે. તો જુવારા છે એનું વાવેતર કરવું. માં જગદંબાની સ્થાપના કરી અને પછી આપેલા મંત્રનું અનુષ્ઠાન કરો, એના જાપ કરો. એના એની સંખ્યાઓ હોય છે મંત્ર પ્રમાણે. એ પ્રમાણે જેટલા દિવસ ચાલે એટલા દિવસના અનુષ્ઠાન થાય છે. એના જપ, હોમ, દાન, કન્યા પૂજન, નવદુર્ગા પૂજન, કુમારિકા ભોજન, બ્રહ્મ ભોજન, આ બધું વિધિ વિધાનથી કરો. તેમજ આ મંત્રની હું તમને દીક્ષા આપું છું ને, તો નવરાત્રિઓ દરમિયાન માં જગદંબાની વિધિવત સ્થાપના, પૂજા અને અનુષ્ઠાન કરજો. જાઓ, તમે જીવન પર્યંત સુખી થશો.
અને આ બંને રાજા સુરથ અને સમાધિ વૈશ્ય છે, સુમેધ મુનિએ જે વિધિ વિધાન બતાવ્યા હતા એ પ્રમાણે એણે અનુષ્ઠાન શરૂ કર્યા છે. અનુષ્ઠાનનો એને પ્રભાવ પણ મળે છે. અને સુમેધ મુનિએ નવરાત્રીનું મહાત્મ્ય ખૂબ બતાવ્યું છે આ દેવી ભાગવતમાં. એમાં શારદીય નવરાત્રી, આસો માસની શારદીય નવરાત્રી કહેવાય છે. એ નવરાત્રી દરમિયાન માં જગદંબાની સ્થાપના કરો. આપણાથી થાય એવી સ્થાપના કરાય, હાથે થઈ શકે એનો ઓમ અને ટૂંકો મંત્ર છે માતાજીનો, તો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, નરવાણ મંત્ર છે. એના જાપના અનુષ્ઠાન કરો, સાત્વિકતાની પ્રાપ્તિ થાય છે, સાત્વિક બુદ્ધિની પ્રાપ્તિ થાય છે, તામસનો વિનાશ થાય છે. અને નવરાત્રી છે એ કેવી રીતે કરવી એ પણ આ શ્રીમદ દેવી ભાગવતમાં બતાવ્યું છે કે એમાં જપ, અનુષ્ઠાન, હોમ, કન્યા ભોજન આદિ કરવા. અને આખો દિવસ આ પૂજા પાઠ કર્યા હોય, રાત્રિ દરમિયાન પાઠ આદિ કરીએ તો સાંજે સંધ્યા સમય પછી માતાજીની 3 ટાઈમ પૂજા, સવારે, બપોરે અને સાંજે. સાંજની પૂજા પૂર્ણ થાય ત્યાર પછી રાજોપચાર પૂજામાં નૃત્ય કરવું કે જે આપણે રાસ લઈએ છીએ. અને એ ખૂબ મર્યાદામાં લેવા જોઈએ, ગમે એમ ચાલે નહીં. માતાજીની સ્થાપના કરી હોય તો એને ફરતાય રાસ લેવાના છે. માતાજીની પ્રદક્ષિણા છે, નાચતા નાચતા કે હે મા જગદંબા, અમે આપના ચરણોમાં અમે બાળ છીએ, આપના ચરણોમાં અમે નાચીએ છીએ અને ખૂબ અમે આનંદિત રહીએ છીએ. મા જગદંબા કૃપા કરતા રહેજો. આવા ભાવથી આ નવરાત્રીના રાસ લેવાના હોય છે. અત્યારે શું થયું છે, એને ક્યાં પુગાડ્યું? રાસના ક્લાસ થઈ ગયા 3 મહિના અગાઉ. નહીં જાવ. આમાં વિધાન બતાવ્યું છે આ નવરાત્રીનું કે એ નવરાત્રીના અનુષ્ઠાનનો એવો પ્રભાવ છે કે જેનાથી બુદ્ધિ શક્તિ વધે છે. દરેક જીવોને દરેક પ્રકારની સુખાકારી મળે છે. ટૂંકમાં એક વાક્યમાં કહીએ તો બધું જ પ્રાપ્ત કરાવે છે આ નવરાત્રી છે. આવી આસો માસની નવરાત્રી જેનું ખૂબ મહત્વ છે એને શારદીય નવરાત્રી કહી છે. બીજી ચૈત્રી નવરાત્રી, પછી એક માઘ માસની અને અષાઢની. એ ગુપ્ત નવરાત્રીઓ છે બાકી 2. અને આ 2 સર્વમાન્ય છે, બધાને ખબર છે. અને આવી રીતે આ સુમેધ રાજા અને સમાધિ વૈશ્ય છે આ બધા નીતિ નિયમોથી ત્યાં આશ્રમમાં જ રહી અને વ્રત અનુષ્ઠાન કરવા લાગ્યા. સમય આવે, નવરાત્રી આવે ત્યારે બંને નવરાત્રીના વ્રત અનુષ્ઠાન કરે છે. સુમેધ મુનિ કહે છે કે હે રાજન, આપ અને આ વૈશ્ય છે એ મળી અને આ મેં જે આપને વિધિ વિધાન બતાવ્યા છે એ પ્રમાણે જ માની આરાધના કરો અને એમની કૃપાથી આપનું જે કાંઈ ખોવાઈ ગયેલું રાજ્ય છે એ પાછું મળી જશે. અને આ બંનેએ વ્રત અનુષ્ઠાન કર્યા છે. છોરું મુનિના ચરણોના પ્રણામ કરી રાજા સુરત કહે છે કે હે મુનિવર, આપની કૃપાથી અમે પવિત્ર થયા છીએ. આપે અમને મંત્ર દીક્ષા આપી, એના અનુષ્ઠાનથી અમે આ ભવસાગર પણ પાર કરીશું. અમારું ખોવાયેલું તો અમને મળશે, પણ અમારો આ ભવસાગર છે એ પાર થઈ જશે. અને આપના મંત્રથી
અમે માં શક્તિને પ્રાપ્ત કરી શકીશું. તો આ નરવાણ મંત્ર છે એ દીક્ષામાં આપે છે ત્યારે, અને એના અનુષ્ઠાનથી આ બંનેને માં ભગવતી છે ને એ પ્રસન્ન થાય છે. અને માં ભગવતી એ બેયને કહે છે કે તમે જે ઈચ્છો છો એ વરદાન માંગી લ્યો. ત્યારે રાજા સુરથે કહ્યું કે હે માતા, મારા બધા શત્રુઓનો નાશ થાય, અને મને ફરી મારું જે કાંઈ રાજપાટ છે, ધનમાલ છે, એ બધું પાછું પ્રાપ્ત થાય. માં ભગવતી કહે છે કે આપ કોઈ પ્રકારની ચિંતા ન કરો, આપને આપનું રાજ્ય પાછું મળી જશે. અને હું પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપું છું કે આપ સાવરણી મનુના રૂપમાં ઉત્પન્ન થશો. અત્યારે જે સાવરણી કે મન્વંતરે ચાલે છે એ સાવરણી મનુ છે ને, એ સુરથ રાજા છે પૂર્વજન્મમાં. એને રાજપાટ અને જે કાંઈ હતું એ બધું તો આપ્યું, પણ સાથે સાથે મનુ બનાવ્યા છે, સાવરણી નામના મનુ. આ માં ભગવતીની કૃપાથી થઈ શકે, એ સિવાય નથી થતું. ત્યાર પછી માં ભગવતીએ આ વૈશ્યને પૂછ્યું કે હે વેપારી, હે વૈશ્ય, તું શું ઈચ્છે છે, તારી શું ઈચ્છા છે? ત્યારે એ કહે છે કે હે માં જગદંબા, મારે હવે તો ઘરની પણ આવશ્યકતા નથી, સ્ત્રી પુત્ર એની પણ આવશ્યકતા નથી. એ બધું તો મિથ્યા છે, એને જ્ઞાન લાગી જાય કે જ્યાં સુધી મારા હાથ પગ હાલ્યા, કર હાલ્યા, કામીન લઈ આવતો ત્યાં સુધી મીઠું લાગતું હતું, અને જેવી કમાણી બંધ થઈ એટલે મને કાઢી મૂક્યો. હવે તમારે એ બધું શું કરવું છે? આપ મને આ ભવસાગરને પાર કરાવી દો. વૈશ્યની મનોકામના જાણી અને ભગવતીએ એમને તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરાવી દીધી. એમાંથી આ સમાધિ વૈશ્ય છે એ મહાન જ્ઞાની બને છે. અને દુર્ગા સપ્તસતીમાં પણ એનું આ થોડુંક એવું ચરિત્ર આવે છે, આપણે ચંડી પાઠ કરીએ ને એમાં. અને આ પ્રમાણે માં ભગવતીની કૃપાથી રાજાને એમનું ગુમાવેલું રાજ્ય સત્તા મળી, અને સમાધિ વૈશ્યને સાક્ષાત ભગવતીની પ્રાપ્તિ થઈ ગઈ. તો જે મનુષ્ય પ્રેમપૂર્વક આ આખ્યાન સાંભળે છે તે સંસારના બધા સુખોને ભોગવી અને અંતે પરમ પદને પ્રાપ્ત કરી લે છે. બોલો જગદંબા માત કી જય. સૌનકાદી ઋષિઓ છે એ સૂતજીને પ્રશ્ન કરવા લાગ્યા કે હે સૂતજી, આપ કૃપા કરી અને અમને વૃત્રાસુરની કથા સંભળાવો કે વૃત્રાસુર કોણ હતો અને ઇન્દ્રએ એમનો વધ શા માટે કર્યો? સૌનકાદી ઋષિઓનો આ પ્રશ્ન છે. અને સૂતજી એને જવાબ આપે છે. અહીંયા વેદ વ્યાસજી જન્મેજયજીને કહે છે કે હે રાજન, ધ્યાનપૂર્વક સાંભળો કે ત્વષ્ટા નામના એક પ્રજાપતિ હતા. તે ઇન્દ્રની સાથે દ્વેષ રાખતો હતો, અને એના કારણે એમણે 3 મસ્તકવાળા એક પુત્રને ઉત્પન્ન કર્યો, જેનું નામ હતું વિશ્વરૂપ. તે પોતાના 3 મુખથી 3 અલગ અલગ કાર્ય છે ને કરી શકતો હતો. એક મુખથી તે વેદ ભણતો, બીજા મુખથી સુરાપાન
દારૂ પીતો, મદિરાપાન કરતો હતો, અને ત્રીજા મુખથી બધી દિશાઓને જોતો હતો. અને એટલા માટે તે ત્રિશિરાના નામથી પણ વિખ્યાત થયો. આ ત્રિશિરાએ કઠોર તપ કર્યું, અને એના તપની વૃદ્ધિને જોઈ અને ઇન્દ્ર પણ ભયભીત થયો છે. ઇન્દ્રને એમ થયું કે ક્યાંક આ મારી ગાદી ન માગી લે, મારું ઇન્દ્રાસન ન માગી લે, એટલું કઠોર તપ કર્યું છે આ ત્રિશિરાએ. ત્રિશિર, શિર એટલે મસ્તક, ત્રિશિરા એનું નામ. ઇન્દ્રને ભય લાગ્યો કે મારું રાજપાટ માગી લેશે તો શું થશે. એ ભયના કારણે ઇન્દ્રએ અપ્સરાઓને મોકલે છે કે તમે જઈ અને ત્રિશિરાના તપને ભંગ કરો. ઇન્દ્રની આજ્ઞા થતા જ રંભા, ઉર્વશી આદિ અપ્સરાઓ ત્રિશિરા પાસે ગઈ. ત્યાં જઈ અને અનેક પ્રકારના લાવણ્ય ભાવો દ્વારા અપ્સરાઓ એ ત્રિશિરાને મોહિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્રિશિરા પોતાના ધ્યાનમાંથી વિચલિત ન થયો. ત્યારે તે અપ્સરાઓ નિરાશ થઈ જાય છે અને ઇન્દ્રની પાસે પાછી આવે છે. એમણે આવીને ઇન્દ્રને કહ્યું, અમારો કોઈ પ્રભાવ આ ત્રિશિરા ઉપર પડ્યો નથી. ત્યારે ઇન્દ્રને ખૂબ ક્રોધ આવ્યો કે ઇતિ વિચિંત્ય પવિમ પરમાયુદ્ધામ પ્રતિમોચ મુનિમ તપસી સ્થિતમ કે શશિ દિવાકર સન્નિભમાયુગમ ત્રિશિરસમ સુરસંગપાતિ સ્વયં. એને ઇન્દ્રને ક્રોધ આવી જાય છે અને ઐરાવત હાથી ઉપર બેસી પોતાનું વજ્ર લઈ અને ત્યાં આવે છે. અને એમણે પોતાના વજ્રથી તપમાં બેઠેલા ત્રિશિરાનો વધ કરી નાખ્યો. એના 3 મસ્તક કાપી નાખ્યા છે. અને 3 મસ્તકો છે એ પૃથ્વી ઉપર પડે છે. તો પણ ઇન્દ્રને વિશ્વાસ આવ્યો નહીં. પૃથ્વી ઉપર પડી જાય છતાં પણ એ વિશ્વાસ નથી કરતો કે આ મરી ગયો છે. અને ઇન્દ્રએ એક વિશ્વકર્મા યજ્ઞના ભાગનો લોભ આપી અને ત્રિશિરાના મસ્તકના પણ ટુકડા કરાવી નાખ્યા. ત્યારે એમાંથી હજારો પક્ષીઓ નીકળ્યા છે. આ બધા જે પક્ષીઓ છે ત્રિશિરાના મસ્તકમાંથી નીકળ્યા છે એવું આપણું આ દેવી ભાગવત કહે છે. જે મુખથી વેદ બોલતો હતો એ મુખથી ચાતક પક્ષી નીકળે છે. ચાતક પક્ષીઓ નીકળ્યા છે. જોતો હતો એ મુખથી તેતર વગેરે પક્ષીઓ નીકળ્યા છે. જે મુખથી મધુપાન કરતો હતો એ મુખથી ગોરૈયા કહેતા ચકલી વગેરે પક્ષીઓ નીકળ્યા છે. આ બધા પક્ષીઓ ઉત્પન્ન થયા. ઇન્દ્ર તો રાજી થયા. ત્રિશિરા એ જે વિશ્વરૂપ છે, ત્રિશિરા એટલે વિશ્વરૂપ, એનું મૂળ નામ વિશ્વરૂપ છે. 3 મસ્તક હતા એટલે ત્રિશિરા કહેવાનો હતો. ત્રિશિરાના મોતથી ઇન્દ્ર તો ખુશ છે, પણ પુત્રનો વધ થયો એવા સમાચાર સાંભળ્યા તો આ ત્વષ્ટા છે ને એને ખૂબ ક્રોધ આવે છે. ત્યારે કે ઇન્દ્ર શત્રો વિદર્ભસ્વ પ્રતાપા તપસો મમ. એ ત્વષ્ટાએ અથર્વવેદના મંત્રોથી યજ્ઞ કરી અને યજ્ઞમાંથી અત્યંત શક્તિશાળી બીજા એક પુત્રને ઉત્પન્ન કર્યો. અને જોત જોતામાં તે પુત્ર
પુરુષ પર્વ સમાન વિશાળ બની ગયો, વિશાળ સ્વરૂપ ધારણ કરી લે છે. એમણે ત્વષ્ટા મુનિને કહ્યું કે હે મુનિ, આપ મારું નામકરણ કરો, મારું નામ કયો. ત્યારે મુનિએ કહ્યું કે હે પુત્ર, હમણાં તે વ્રજીન અર્થાત કષ્ટથી મુક્તિ મને અપાવી છે, એટલા માટે તારું નામ છે ને વૃત્ર થશે. કે વૃજિનાત્રાતુ મધુના યસ્માત શક્તોસી પુત્રકઃ તસ્માદ વૃત્ર ઇતિ ખ્યાતમ તવ નામ ભવિષ્યતિ. વૃત્રએ કહ્યું કે હે મુનિ, મારા પિતાનું નામ ત્વષ્ટા છે. મારા પિતાને એક બીજો અતિ શક્તિશાળી પુત્ર હતો, જેનું નામ ત્રિશિરા હતું, ને ત્રિશિરા ખૂબ જ યશસ્વી હતો. ઇન્દ્રએ પોતાના વજ્રના પ્રહારથી આ ત્રિશિરાને મારી નાખ્યો. હું મારા ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લઈશ, એનો બદલો તો હું લઈશ જ, હું એને નહીં છોડું ઇન્દ્રને. મુનિએ કહ્યું કે હે પુત્ર, તારો ભાઈ ત્રિશિરા એક શક્તિશાળી યોદ્ધા હતો અને એમનું મૃત્યુ થયું છે, તો તું પણ તારા ભાઈની જેમ જ મહાશક્તિશાળી છો. તું ઇન્દ્રને હરાવી અને પોતાના ભાઈના મૃત્યુનો બદલો લે જા. મુનિની વાત સાંભળી અને વૃત્તાસુરે દેવલોક ઉપર આક્રમણ કરી દીધું છે. ઇન્દ્ર ઉપર આક્રમણ કર્યું એણે, દેવલોક ઉપર આક્રમણ કરી અને વૃત્રાસુરે સમસ્ત દેવોને હરાવ્યા છે. બધા દેવતાઓને પરાસ્ત કર્યા. બધા દેવો પોતાનો પ્રાણ બચાવવા ત્યાંથી ભાગ્યા છે દેવલોકમાંથી. વૃત્રાસુરે ભગવાન બ્રહ્માજીની આરાધના કરી, દેવતાઓને ત્યાંથી ભગાડી મૂક્યા. પછી વૃત્રાસુર આરાધના કરવા બેસે છે બ્રહ્માજીની, અને તપથી બ્રહ્માજી એના ઉપર પ્રસન્ન થાય છે. અને બ્રહ્માજીએ વૃત્રાસુરને વરદાન આપ્યું કે વૃત્રાસુર, અજેય થા, જા, તને કોઈ જીતી નહીં શકે, કોઈ પણ તારો વધ નહીં કરી શકે. હવે એક તો શક્તિશાળી હતો, એમાં દેવતાઓને એને દેવલોકમાંથી ભગાડ્યા. બ્રહ્માજી તપમાં એનું તપ કરી એને પ્રસન્ન કર્યા, અને પછી આ શક્તિ મેળવી એને. બ્રહ્માજીએ તો વરદાન એને આપી દીધું. ત્યાર પછી દેવતાઓ ભાગી ભાગી અને જુદા જુદા ગયા હતા. એ બધા ભેગા થયા કે હવે શું કરીએ? તો કે ચાલો બ્રહ્માજી પાસે આપણે જઈએ, એ કાંઈક રસ્તો બતાવશે. એ બ્રહ્માજી પાસે જાય છે. ત્યાંથી બ્રહ્માજી કહે છે કે હવે તો આનો રસ્તો તો કૈલાસમાં મળશે. ત્યારે બધા મળી અને ભગવાન શિવજીનો જે વાસ છે ત્યાં કૈલાસમાં શિવજીની પાસે જાય છે. ભગવાન શિવજીએ કહ્યું કે હવે તો ફક્ત આનો રસ્તો છે નહીં, ભગવાન નારાયણ જ બતાવી શકે કે આ વૃત્રાસુરનું મૃત્યુ કઈ રીતે થાય, એનો ઉપાય શું છે. એટલા માટે બધા દેવતાઓ મળી અને ભગવાન નારાયણની પાસે જાય છે. ત્યારે પછી બધા દેવો ભગવાન નારાયણની પાસે ગયા અને ભગવાન નારાયણને વૃત્રાસુરના મૃત્યુનો ઉપાય પૂછ્યો છે. ભગવાન નારાયણે મંદ મંદ સ્મિત કરતા કહ્યું, હસતા હસતા કહે છે કે હે દેવતાઓ, કે ન ભેતવ્ય સુખરા વેદ્યુપાયમ સુસમ્મતમ તદ્બધ્યાય પ્રવક્ષ્યામિ યેન સૌખ્યમ ભવિષ્યતિ. કે હે દેવતાઓ, વૃત્રાસુરના મૃત્યુનો ઉપાય ખૂબ સરળ છે. વૃત્રાસુરનું મૃત્યુ ફક્ત એ વ્યક્તિના હાથે થશે
કે વૃત્રાસુરના નાભીમાં છુપાયેલું વિષ્ણુના ચક્રને કાઢી શકે. વૃત્રાસુરના નાભીમાં ચક્ર હતું કે જે અજેય, એને હારવા ન દે. બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યો હતો, એને વરદાન આપ્યું હતું. તો ભગવાન કહે છે કે હે દેવો, આપ ભયભીત ન થશો. હું આપને વૃત્રાસુરના મૃત્યુનો ઉપાય કહું છું કે આપ દેવો જય અને વૃત્રાસુરને વિશ્વાસમાં લઈ લ્યો, એમની સાથે મિત્રતા કરી લ્યો. આમાં આવ્યું. અને ત્યાર પછી હું ઇન્દ્રના વજ્રમાં પ્રવેશ થઈ જઈશ. ઇન્દ્રના વજ્રમાં હું અંદર બેસી જઈશ અને પછી આપ વૃત્રાસુરનો વધ કરી શકશો. આપ બધા ભગવતી શિવા કહેતા માં પાર્વતીના શરણોમાં જાઓ અને તે ભગવતી જ યોગ માયા દ્વારા વૃત્રાસુરને મોહિત કરશે. વૃત્રાસુર છે ને એને યોગ માયા બની અને માં પાર્વતી છે એ મોહિત કરશે અને એનાથી તે દેવો ઉપર વિશ્વાસ કરી શકશે. નકરી દેવો ઉપર વિશ્વાસ નહીં કરે. અને ત્યારે આ દૈત્યનો વધ કરી શકાશે. બધા દેવો ભગવતીના શરણમાં ગયા અને દેવતાઓએ માં ભગવતીની સ્તુતિ કરી કે ત્વમ સર્વ વિશ્વ જનની પરિપાલયાસ્માન પુત્રાનિ વાતિ પતિતાન રિપુસંકટેસ્મિન માતર્ન તેસ્ત્ય વિદિતમ ભુવનત્રયેપી કસ્માદ રૂપેચ્છસી સુરાન સુરપ્રતાપ્તાન. દેવતાઓ માને સ્તુતિ કરે છે કે હે માતા, આપ તો સંપૂર્ણ સંસારની માતા છો. આપ આ સંકટમાંથી અમારી રક્ષા કરો. આપને ત્રણેય લોકનું જ્ઞાન છે. આપને ત્રણેય લોકનું જ્ઞાન દિવ્ય જ્ઞાન છે કે ત્રણેય લોકમાં ક્યાં શું છે, અને ત્રણેય લોકનું સંચાલન હે મા જગદંબા આપ કરો છો. હે જગદંબા, દૈત્યો દ્વારા ઉત્પન્ન થયેલ આ ભયંકર સ્થિતિમાં આપ અમારી રક્ષા કરો. દેવતાઓની પ્રાર્થનાથી માં ભગવતી પ્રગટ થયા છે અને દેવતાઓને દર્શન આપ્યા અને કહ્યું કે મોહયેનમ રિપુવૃત્રમ દેવાનામતિ દુઃખદમ. હે દેવતાઓ, તમે ચિંતા ન કરો, હું વૃત્રાસુરને મોહિત કરી લઈશ, જેનાથી એ વૃત્રાસુર છે ને એ તમારા બધા ઉપર વિશ્વાસ કરવા લાગશે. અને હું તમારા આયુધમાં એટલી શક્તિ ભરી દઈશ કે જેનાથી એનું મૃત્યુ નિશ્ચિત છે. જાઓ એમ કહી અને દેવી તથાસ્તુ કહી દે છે દેવતાઓને કે તમે નિર્ભય થઈ જાઓ. ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા છે માં જગદંબા. અહીંયા બધા દેવતાઓએ, ઋષિમુનિઓએ છે ને આ વૃત્રાસુર પાસે આવે છે અને વૃત્રાસુર પાસે જઈ અને ઋષિમુનિઓ કહે છે કે હે વૃત્રાસુર, તમારું અને ઇન્દ્રનું યુદ્ધ ખૂબ જ કષ્ટદાયક છે. તમારે બંનેએ પ્રેમપૂર્વક રહેવું જોઈએ. ઋષિમુનિઓને મોકલ્યા છે દેવોએ. યુદ્ધમાં ક્યારેય કોઈનું ભલું નથી થવાનું. એક તો યુદ્ધમાં વિજય નિશ્ચિત છે કે કોણ જીતે અને કોણ નહીં એ નિશ્ચિત છે તો કે નહીં, નથી, નક્કી નથી.
પણ પીડા તો અવશ્ય થાય છે. કેમ કે યુદ્ધ થાય તો એકબીજાને મારે ને ઘા વાગે ને પીડાઓ તો થવાની જ નહીં. અને એટલા માટે અમારી આ વાત માની અને તું અને ઇન્દ્ર છે ને એ બંને મળી અને સંધિ કરી લ્યો, સમાધાન કરી લ્યો અને યુદ્ધ બંધ કરી દો, તો તમે પ્રેમપૂર્વક રહી શકશો. હે વૃત્રાસુર, તો ને ઇન્દ્ર બંને. અને ટાઈમસર તમને ભોજન મળી જાય, સ્નાનાદિક થઈ શકે, સુખદ પલ મળે એ વિતાવો. અને સેવા પરાયણ તમારી પત્નીઓ છે, આ તો સુખના સાધન છે. અને એટલા માટે યુદ્ધ કરવાથી કાંઈ ભલાઈ નથી. અને વૃત્રાસુર, તું અમારી વાત માની જા, ઇન્દ્રની સાથે મિત્રતા કરી લે. વૃત્રાસુરે કહ્યું કે હે ઋષિમુનિઓ, હું આપની વાત માની તો લઉં, ઇન્દ્રની સાથે સંધિ પણ કરી લઉં, એની સાથે સમાધાન કરું, પરંતુ મારી એક શરત છે કે બધા દેવતાઓ સહિત ઇન્દ્રદેવ કોઈ પણ ભીની વસ્તુથી, લાકડું કે બાણથી, દિવસ કે રાત્રિના કોઈ પણ સમયે મારો વધ ન કરે. જો મારી આ શરત મંજૂર હોય, પલળેલી વસ્તુથી ન થઈ શકે, પાણીવાળું હોય એનાથી ન મૃત્યુ થઈ શકે, આ વસ્તુ જો માની લે તો હું યુદ્ધ બંધ કરી દઉં. અને આ પ્રમાણે ઋષિમુનિઓએ વૃત્રાસુરનો વિશ્વાસ જીતી લીધો છે. ને થોડો સમય વીત્યો તો એક દિવસ ત્વષ્ટા મુનિએ વૃત્રાસુરને ખૂબ સમજાવ્યો કે હે પુત્ર, તું દેવોનો ભરોસો ન કર, આ દેવતાઓનો ભરોસો ન કરાય. દેવો તારા ઉપર ક્યારેક દગો પણ કરે, તારે એના ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. પિતાના સમજાવવાથી પણ વૃત્રાસુરને કાંઈ સમજણ પડી નહીં. એક દિવસ વૃત્રાસુર સમુદ્ર કિનારે ઉભો હતો, ત્યારે ઇન્દ્રએ સંધ્યાના સમયે એમને જોયો. ઇન્દ્રએ વિચાર કર્યો કે આજે જ આ વૃત્રાસુરના મૃત્યુનો ઉપાય છે ને એ અજમાવવો જોઈએ. કેમ કે આ સમય નથી દિવસ કે નથી રાત્રિ, નથી સંધ્યા, સંધ્યાનો સમય થઈ રહ્યો છે. ઇન્દ્રએ તરત સમુદ્રના ફીણ ઉપાડી લીધા છે. કેમ કે સમુદ્રના ફીણ છે ને એ ભીનાય ન હોય, કોરાય ન હોય, બહાર પીડ્યા હોય. એ ફીણ સુકાય નહોતા અને ભીનાય નહોતા. અને જેમ એમણે સમુદ્રના ફીણ ઉપાડ્યા અને ઉપાડતા જ ઇન્દ્રએ મા ભગવતી જગદંબાનું સ્મરણ કર્યું. અને સ્મરણ કરતા જ મા ભગવતી દેવીએ જળના ફીણમાં પ્રગટ થઈ અને પછી ઇન્દ્રએ ભગવાન શ્રી હરિથી યુક્ત વજ્રથી એ પાણીને કાઢ્યું ને ઇન્દ્રએ વજ્રને ચલાવ્યું, હંકાવ્યું છે. ઇન્દ્રએ વજ્રને છોડ્યું, એ વજ્રના પ્રહારથી વૃત્રાસુરનો સંહાર થયો છે. વૃત્રાસુરનો ઇન્દ્રએ વધ કરી નાખ્યો છે. બોલો ભક્ત વત્સલ ભગવાન કી, જગદંબા માત કી. કે માં જગદંબાએ એને મોહિત કર્યો અને ઇન્દ્રના વજ્રમાં ભગવાન નારાયણ બિરાજિત થયા. અને એમાં માં જગદંબાએ વજ્રમાં પૂરી શક્તિ લગાડી અને વૃત્રાસુરનો વધ થયો. માં જગદંબાને આપણે પણ આરાધના કરીએ. ત્યાર પછી આપણે માં ભગવતીની આરાધના કરી અને કથાને આગળ લઈએ.